મહાબલ લિંગ એટલું પ્રભાવશાળી છે કે મહાબલ લિંગનું જે કોઈ માણસ પૂજન કરે, એનું અર્ચન કરે, એનું દર્શન કરે ને એને બ્રહ્મ હત્યાનું પાપ પણ નાશ પામે, આવું મહાબલનું લિંગ છે. અવસર મળે તો ક્યારે યાત્રા કરવા જાવી, હિલ સ્ટેશન છે, બહુ ઊંચાઈ ઉપર છે મહાબલ. મહાબલ લિંગનો એવો મહિમા છે કે બ્રહ્મ હત્યાના પાપને ટાળે. આમ સુત પુરાણી કીધું એટલે શૌનક આદિ ઋષિઓએ પૂછ્યું કે કોઈની બ્રહ્મ હત્યા ટળી એવી કથા ખરી? હા, એવી કથા છે. અયોધ્યાની નગરીમાં એક મિત્રસહ નામનો રાજા થઈ ગયો પૂર્વે. અને આ રાજા હતો એને મદયંતી નામની રાણી હતી. કોઈ સમય આ મિત્રસહ રાજા મૃગ્યા રમવાને માટે જાય છે, શિકારે જાય છે. અને આ રાજા એટલે શક્તિશાળી રાજા, દિગ્દિગાંતરમાં જેનું નામ છે ચક્રવર્તી રાજા જેવો રાજા. અને કોઈ સમયે કોઈ રાક્ષસને એને પીડ્યો હોય છે, માર્યો હોય છે. અને એના કારણે એ રાક્ષસનો એક ભાઈ હતો, એની મનની અંદર એવી એક ગાંઠ બાંધેલી કે સમય આવે ને તો આ મિત્ર સહ રાજા અરે મારે બદલો લેવો, આ મારા ભાઈને મારવાનો. અને આ કમઠ રાક્ષસનો નાનો ભાઈ હતો, એને બદલો લેવાનો વિચાર કર્યો. રાજા મૃગ્યા રમવા ગયો છે. રાજાએ એટલો દૂર નીકળી ગયો કે આજ રાજાને કાલ મેં જેમ જનકની વાત કરી તેમ રસ્તો ભૂલી ગયો, એમ રસ્તો ભૂલી ગયો. 2 દિવસનો સમય થઈ ગયો, પાણીની તરસ લાગી, ક્યાંય પાણી મળે નહીં. અને આવી ઘટના ઘટી એટલે આ કમઠનો નાનો ભાઈ, રાક્ષસ તો માયાવી બહુ હોય ને, સાધુનો વેશ ધારણ કર્યો અને એક કુટિયા બાંધીને પાણીની મટકી મૂકીને ત્યાં બેઠો બેઠો પરમાત્માનું જાણે ભજન કરતો હોય એમ બેઠો. મિત્ર સહ રાજા ત્યાં પહોંચી ગયો અને આશ્રમે પાણી પીધું, ઠંડુ પાણી, શીતળતા મળી, તરસો ખૂબ હતો. પણ ત્યાં તો આ કમઠ તો રાજાને ઓળખતો હતો, એને તો બધી ખબર હતી. રાજા એને નહોતો ઓળખતો, સાધુનો વેશ ધારણ કર્યો હતો એટલે. અને રાજાને કહેવા લાગ્યા કે રાજન, હલો, હા, હું કહું થયું હું આ બધું. આ કમઠ નામનો જે રાક્ષસ હતો એનો આ નાનો ભાઈ હતો. અને એ તો રાજાને ઓળખતો હતો ને, એટલે ગમે એવો પ્રભાવ રાજા ઉપર પાડી શકે. ને બધી ખબર હોય ને, તું ફલાણું રાજા, તારી રાણીનું નામ આન, તારે એટલા દીકરા, ફલાણું નામ બધું કહી શકે. આપણે પેલા એવા છમ્ન વેશ ધારણ કરીને આવતા, દુદાભાઈની વાડીએ પૂગે ને એટલે બાજુની વાડી વાળાને બધું પૂછ લે ને કેટલા દીકરા છે ને હું છે ને પછી ત્યાં જઈને જમાવે. આપણે એમ થાય બાપુને આ બધી કેમ અજાણ્યા બાપુને ખબર છે, પણ બાપુ બાજુમાંથી માહિતી લઈને આવ્યા હોય. આ કમઠનો નાનો ભાઈ બધું રાક્ષસ બધું જાણે એટલે રાજાની આગળ વાતો કરવા માંડ્યો. અરે તારા જેવું કોઈ નહીં, આમ તેમ, અને હું તો ત્રિકાળ જ્ઞાની છું, બધું જાણું, કાલ નેમીન જેમ. તારે કંઈ પૂછવું હોય તો મને પૂછી લે. અને એનાથી આગળ, હે રાજન, આજ મને તારા ઉપર એવો રાજીપો થયો, એટલા જંગલ, ઘોર જંગલની અંદર તું મારા આશ્રમે આવ્યો. અને મેં તો વર્ષોથી આમનામ તપસ્યા કરી કરીને જિંદગી કાઢી નાખી. બાપુ તમારું નામ? તો કે મારું નામ એકતનું.
એક તનું મતલબ બાપુ કે આ યુગો વહી ગયા પણ મેં શરીર આ ખોડિયું નથી બદલું, આ ના ખોડીએ શું એટલે એક તનું. આ શરીર એકનું એક છે. કેટલા યુગ વહી ગયા, મને ઉંમર લાગુ પડતી નથી. આવો ને આવો. અને રાજા આકર્ષણો, ઓહો હો, રાજા કઈ માગી લે મારી પાસેથી. એટલે રાજાએ કીધું કે ગુરુજી જો કૃપા કરતા હોય ને તો આ જગતમાં બધાય મારે આધીન રહે એવું કઈક કૃપા કરો. એટલે આ કમઠનો નાનો ભાઈ જે રાક્ષસ હતો ને એનીએ કીધું કે એ તો બધું આધીન થાય પણ એના માટે એક કામ કરવું પડે. હું તો કે બ્રાહ્મણોને રાજી કરવા પડે. બ્રાહ્મણો જો રાજી થાય ને તો આ જગત તારે આધીન થઈ જાય. બ્રાહ્મણો રાજી કેમ થાય તો કે બ્રાહ્મણોને ભોજન કરાવો, ખૂબ દક્ષિણા આપો એટલે બ્રાહ્મણો રાજી થાય. અને એ મારી નિશ્રામાં કરજે, મારી હાજરીમાં બધું કરજે. હા એ બધું હું તને બ્રહ્મ ભોજનની વ્યવસ્થા ગોઠવી દઉં છું બધું. આવું કેમ બનશે ગુરુજી તો કે એ બધી વ્યવસ્થા થઈ જાય. તું તારે ઘેર જા, હું આવીશ અને હું આવું પછી આ બધું ગોઠવજે. હું તને મારી ઓળખાણ આપી દઈશ. તું કોઈને જઈને કાંઈ વાત કરતો નહીં. મિત્ર સહ રાજા પોતાને ઘેર આવ્યો. એને તમે તાલાવેલી છે, કહીએ બાપુ પધારે. એક બે દી જવા ગયા, હાવ રાહ જોઈને બેઠો, બાપુ હજી આવ્યા નહીં. અને બાપુ એક રસોઈયાનો વેશ ધારણ કરીને આવ્યા. અને રાજાને આવીને કીધું કે રાજન, હું પાક શાસ્ત્રમાં બહુ નિપુણ છે, મારા જેવી જગતમાં કોઈ રસોઈ ન બનાવી શકે. તારા બેરું રસોઈયો. રાજા કે મારે રસોઈયા ગણાય છે. નજીક આવીને કીધું કે એક તનું બાપુ છે, ત્યાં કોઈને વાત નથી કરી ને. રાજાને એમ થયું કે લે આ તો ઓળખાણ આપે, અહીં મેં તો કોઈને કીધું નથી. બાપુ હાચા, એ જ હું રૂપ ધારણ કરીને આવ્યો. રાજા હવે તારા રસોઈ ઘરમાં હું રસોઈ બનાવું, તું બ્રાહ્મણોને કાયમ જમાડ. અને પછી એવી રસોઈ બનાવવા અને બ્રાહ્મણોને જમાડવા માંડ્યો. એમાં રાજાના પિતાની તિથિ આવી અને રાજાને કીધું કે તારા ગુરુજનોને બધાને આજ બોલાય જમવા. કોઈ બ્રાહ્મણો બાકી ન રહે, બ્રહ્મ 84 કર. અને ગુરુ વશિષ્ઠ સહિત બધાને રાજાએ આમંત્રણ આપ્યા. રસોઈમાં આ છે પણ આને તો કોઈ પણ કારણે પોતાના ભાઈને જે મિત્ર સહ રાજાએ માર્યો તો એનો બદલો લેવો તો રાજાને હાનિ પહોંચાડવી હતી. એટલા માટે થઈ અને આણીએ આજ રસોઈની અંદર માણસનું માંસ ભેળવી દીધું. બ્રાહ્મણોની પંગતો જમવા બેઠી, પીરસાવા માંડ્યું. અને પીરસાવા માંડ્યું એમાં કોઈના પાત્રની અંદર હાડકું જોયું. અને એ બ્રાહ્મણ ઊભો થઈ અને જાહેરાત કરી, કોઈ અન્ન ખાતા નહીં. આ રાજાનું જમતા નહીં. આ રાજા આપણને છેતરીને માંસ ખવડાવવા તૈયાર થયો છે, માણસનું માંસ. આમ હાડકા જોયા અને વશિષ્ઠ મુનિ ક્રોધિત થયા, ઊભા થઈ ગયા. અને ઊભા થઈ અને રાજાને શ્રાપ આપ્યો કે રાજા, તે આજ રાક્ષસ જેવું કામ કર્યું છે, માટે તને શ્રાપ આપું, તું રાક્ષસ બની જા. રાજાને તો આ વાતની કઈ ખબર છે નહીં, બિલકુલ નિર્દોષ. તપાસ કરી તો રસોઈએ તો પછી હાજર હોય ને. પણ રાજાને ક્રોધ ચડ્યો કે વશિષ્ઠ મુનિ જેવા મારા ગુરુ અને એની વગર વિચારે મને શ્રાપ નહોતો આપવો. મારી આમાં હું ભૂલ છે? જે કાંઈ કરવું રસોઈએ કર્યું હોય છે, કોઈએ પણ કર્યું, પણ હું તો નિર્દોષ છું. અને વશિષ્ઠે વિચાર્યા વિના મને શ્રાપ આપ્યો. અને વિશ્વા આ મિત્ર સહ રાજાએ હાથમાં જળ લઈને ગુરુને શ્રાપ આપવા માટે તૈયાર થયો. ગુરુને શ્રાપ આપવા તૈયાર થયો કે મને વિના વાંકે શ્રાપ આપ્યો.
મિત્ર સહ રાજાએ કીધું કે મારા જીવનમાં મેં સાધુ બ્રાહ્મણો અને ગુરુજનો પ્રત્યે કાયમ પ્રેમ રાખ્યો હોય, એના પ્રત્યે કોઈ કુભાવ ન કર્યો હોય અને મારો ધર્મ જો આ કાયમ હચવાણો હોય તો વશિષ્ઠ મુનિને શ્રાપ દેવા તૈયાર થયો કે એનો વિનાશ થાય એવો શ્રાપ. પણ હાથમાં પાણી લીધું ને હજી કાંઈ બોલે ને એવા સમયે મદયંતી રાણીએ મિત્ર સહ રાજાનો હાથ પકડી લીધો. રાજન, આપણાથી સાધુ બ્રાહ્મણને આપણાથી શ્રાપ ન દેવાય. રાણી પણ એણીએ જે કર્યું હોય, ક્ષત્રિયનો ધર્મ છે, સાધુ કે બ્રાહ્મણ સામે એણીએ ગમે એવું કર્મ કર્યું હોય તેના સામે હથિયાર ન ઉપાડવું, એને દંડ ન આપવું. આ ક્ષત્રિયનો ધર્મ છે. એણીએ જે કર્મ કર્યું હોય, કારણ કે એના કર્મના બદલા એ ભોગવે. પણ આપણે આવું કાર્ય કાંઈ કરાય નહીં. હાથ પકડ્યો મદયંતી રાણીએ. અને મારે તો કેવું છે, આ જગતની અંદર જ્યારે જ્યારે પુરુષ હારી ગયો ને તો આ જગતની આર્ય નારીઓએ હાથ પકડી લીધા છે. પછી સગાર સાથ જો વાણીઓ કે માંસ લેવા કેમ જાવું મારે આ સાધુને જમાડવા. તઈએ શંકરાવતી કીધું કે અમે પાછું ન વડાવ્યો. જે થયું આ કસોટીની હેરણ ઉપરથી પાર તો ઉતરવું પડે. આવા તો અનેક દાખલા હરિચંદ્ર તારામતીથી માંડીને જેટલા લ્યો એટલા. પણ મદયંતી રાણી હાથ પકડી લીધો રાજાના. રાજાએ કીધું કે રાણી તારી બધી વાત સાચી, હવે હું ને શ્રાપ પણ ન આપું. વશિષ્ઠ મુનિને પણ મારા હાથમાં પાણી લીધું, મારે હવે નાખવું ક્યાં? આ શ્રાપ માટે પાણી લીધું. રાણીએ કીધું કે એક કામ કરો, તમે શ્રાપ આપવા માટે પાણી લીધું તો કે હા, એક કામ કરો, તમારા પગમાં ઢોળ નાખો. અને જેવું રાજાએ પોતાના પગ ઉપર પાણી ઢોળ્યું, રાજાના પગ કાળા થઈ ગયા. આ શ્રાપનું પાણી હતું. કલ્પપાસ જ કાળા પગવાળો રાજા થઈ ગયો. વશિષ્ઠ મુનિને પણ એમ થયું કે મારી ભૂલ છે, મેં સમજ્યા વિના રાજાને શ્રાપ આપી દીધો. અને વશિષ્ઠ મુનિએ ત્યારે કીધું કે રાજન, મારું શ્રાપ મિથ્યા તો નહીં જાય, પણ જ્યાં આ શ્રાપની અવધિને ટૂંકાવું કે 12 વર્ષ સુધી તું માનવ ભક્ષી રાક્ષસ બનીને રે. 12મે વર્ષે તારું રાક્ષસી પણ મટી જાય. અવધિને ટૂંકાવી 12 વર્ષની કરી. રાજાએ વિચાર કર્યો કે માનવ ભક્ષી રાક્ષસનું મને શ્રાપ છે. ઘરમાં રહું તો ઘરનાઓને ખાઈ જાય, કારણ કે પછી તેનો માનવ ભક્ષવાની એને કોણ ઘરનું કોણ બહારનું. આ તો બધું શ્રાપને કારણે રાક્ષસ બન્યા. પછી એટલે ઘર છોડીને જંગલમાં વયો ગયો મિત્ર સહ રાજા. માનવ ભક્ષી એટલે માણસને મારીને ખાવા માંડ્યો, રાક્ષસની યોનિમાં રહેવા માંડ્યો. સમય વીતી ગયો, 12 વર્ષ પૂરા થવા આવ્યા રાક્ષસની યોનિને, શ્રાપને. એવા સમયે ઘટના એવી ઘટી કે એક નવું પરણેલું બ્રાહ્મણ બ્રાહ્મણીનું જોડું આ જંગલમાં આવ્યું. અને બ્રાહ્મણ બ્રાહ્મણીનું જોડું આવ્યું અને આ રાક્ષસે બ્રાહ્મણને પકડી લીધો, ખાઈ ગયો બ્રાહ્મણને. બ્રાહ્મણી કકડવા લાગી કે અમે હમણાં જ નવા પરણેલા છે, અમારા જીવનમાં અમે ભોગ નથી ભોગવાન, રાક્ષસ મારા પતિને ખાઈ ગયો. બ્રાહ્મણીએ શ્રાપ આપી દીધો કે હે રાક્ષસ, તને શ્રાપ આપું કે આજથી જ્યારે તું પણ સ્ત્રીનો સંગ કરીશ ને એ જ સમયે તારું મૃત્યુ થાય. આ શ્રાપ આપ્યો. રાજાનો 12 વર્ષનો આ સમય રાક્ષસીઓનો તો પૂરો થઈ ગયો. રાજા ઘેર આવ્યો, સહજ બની ગયો, કારણ કે રાક્ષસની જે વિચારધારા જે હતી વશિષ્ઠના શ્રાપથી એ તો પૂરી થઈ. પણ હવે આ બ્રાહ્મણ બ્રાહ્મણીનો શ્રાપ એને બીવડાવે આવ્યો. પણ મદયંતી રાણીને બીતા ડરે છે, કારણ કે ઓલી બ્રાહ્મણીનો શ્રાપ છે કે જે દિવસ તારી સ્ત્રીનો સંગ કરીશ ને ત્યારે મૃત્યુ થાય. રાજા ડરવા લાગ્યો, હવે હું કરું, ક્યાં જાઉં? બ્રહ્મ હત્યા લાગી. આ બ્રહ્મ હત્યા મારી છૂટે ક્યાં? મેં બ્રાહ્મણને ખાધો. રાજાની પાગલ જેવી સ્થિતિ થઈ ગઈ.
રાજા ફરતો ફરતો એક દિવસ મિથિલા નગરીની અંદર આવે છે અને મિથિલા નગરીની અંદર જ્યારે રાજા પહોંચ્યો ત્યારે એને ગૌતમ ઋષિ મળ્યા છે. મિત્ર સહ રાજાએ બે હાથ જોડી ગૌતમ ઋષિને પ્રણામ કર્યા, વંદન કર્યા, પગે લાગ્યો. પણ દુઃખ બહુ હતું આ કાળા પગવાળા રાજાને. ગૌતમ ઋષિ કહે છે કે રાજા એટલા બધી દુઃખી કેમ છો, ચિંતિત કેમ છો? તે મિત્ર સહ રાજાએ કીધું, હે મહાત્મા, મને બ્રહ્મ હત્યા લાગી છે, મેં બ્રાહ્મણને મારીને ખાધો છે, મને બ્રહ્મ હત્યા લાગી, મારી બ્રહ્મ હત્યાનું નિવારણ થાય એવો કોઈક માર્ગ બતાવો કૃપા કરીને, જેથી કરીને મારી બ્રહ્મ હત્યા નાશ પામે એવો રસ્તો બતાવો. ગૌતમ ઋષિએ કીધું કે રાજન, એમાં હું મૂંઝાણો, એક કામ કર, તું મહાબલેશ્વરમાં જા, મહાબલ તીર્થમાં જા અને ત્યાં જઈ મહાબલનું પૂજન કર, મહાબલનું ભજન કર, આ તીર્થની અંદર વ્રત કર અને મહાદેવનું દર્શન મહાબલનું કરીશ ને એટલે તારા બ્રહ્મ હત્યાનું પાપ છૂટી જાય. મિત્ર સહ રાજાને રસ્તો મળ્યો. ગૌતમ ઋષિની જે વચન મળ્યું છે એ વચન ઉપર વિશ્વાસ ભરોસો દ્રઢ કરી અને મિત્ર સહ રાજા મહાબલ તીર્થમાં આવે છે. મહાબલ તીર્થમાં આવી મિત્ર સહ રાજાએ મહાદેવનું પૂજન કર્યું છે, ભગવાન શિવનું અર્ચન કર્યું છે, મહાદેવને પ્રાર્થના કરી પૂજન કર્યું, દર્શન કર્યું. સુતપુરાણી શૌનકાદી ઋષિઓને કહે છે કે ઋષિઓ, મહાબલના દર્શનના અને પૂજનના પ્રતાપથી આ મિત્ર સહ રાજાની બ્રહ્મ હત્યાની છૂટી ગઈ હતી. સુતપુરાણી શૌનકાદી ઋષિઓને કહે છે કે એ ઋષિઓ, આ મહાબલ લિંગ છે ને એ બ્રહ્મ હત્યાના પાપને ટાળનારું છે. સમય ને અવસર મળે તો મહાબલનું દર્શન કરવા જવું. જ્યાં સોમિનીની સદગતિ થઈ ચાંડાળીની અને મિત્ર સહ રાજાની બ્રહ્મ હત્યા ટળી છે એવું મહાબલ લિંગ છે.